નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જો તમારા લાઇટ બિલમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ અથવા તો લિંક કરવા હોય તો કઈ રીતે કરી શકાય તે આપણે આ વિડીયોમાં શીખવાના છે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. તો લાઇટ બિલમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરવા માટે અથવા તો લિંક કરવા માટે ગૂગલ ઓપન કરો. ત્યારબાદ અહીંયા તમારે લખવાનું છે PGVCL, અથવા તો તમારે બીજી કોઈ કંપની હોય UGVCL અથવા તો DGVCL જે પણ હોય એ લખવાની છે અને એનું નામ લખીને સર્ચ કરવાનું છે. એટલે સેમ બધી વેબસાઇટ છે, UGVCL, PGVCL, DGVCL. તો અહીંયા એ વેબસાઇટ હશે એ ઓપન કરી લેવાની છે. વેબસાઇટ ઓપન કરીને ક્લોઝ કરી અને નીચે સ્ક્રોલ કરવાનું છે. લાસ્ટમાં અહીંયા કેટેગરીમાં અલગ અલગ ઓપ્શન છે. આમાં તમને એક ઓપ્શન મળશે કસ્ટમર બિલ વ્યૂ, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારા કસ્ટમર નંબર નાખવાના થશે. જે મીટર નંબર છે એ મીટર નંબર હું અત્યારે નાખી દઉં છું. તમે તમારા મીટર નંબર એન્ટર કરીને સર્ચ કરી લેવાનું છે. સર્ચ કરશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે. એટલે અહીં એક ઓપ્શન મળશે તમને અપડેટ મોબાઈલ એન્ડ ઈમેલ આઈડી, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક એમ નોટ રોબોટ પર ક્લિક રાઈટ કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા કસ્ટમર નંબરમાં તમારા જે નંબર છે, ગ્રાહક નંબર, મીટર નંબર એ એન્ટર કરવાના છે. અને અહીંયા જે એરો દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારું નામ ને અહીંયા આવી જશે. જો તમારા લાઇટ બિલમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પહેલેથી રજિસ્ટર હશે તો અહીંયા શો કરશે, અથવા ખાલી હશે, લિંક નહીં હોય તો. અને લિંક હોય તો અપડેટ કરવા હોય તો પણ, અને લિંક ના હોય અને લિંક કરવા હોય તો પણ અહીંયા તમારે જે નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરવાના છે, લિંક કરવાના છે અથવા તો અપડેટ કરવાના છે, અહીંયા એન્ટર કરવાના છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, અને અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને પર ઓટીપી આવશે, અને એ બંનેના ઓટીપી અહીંયા મોબાઈલનો અને ઈમેલનો ઓટીપી એન્ટર કરીને કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી લિંક થઈ જશે. જો ફક્ત મોબાઈલ નંબર કરવા હોય તો પણ કરી શકાય, ફક્ત ઈમેલ આઈડી કરવું હોય તો પણ કરી શકાય. આટલું કર્યા પછી આ નંબર અને ઈમેલ આઈડી લિંક કરવાથી ફાયદો એ થાય કે લાઇટ બિલના SMS તમને મળતા રહે, ક્યારે તમારો લાઇટનો કાપ છે, તમારું બિલ કેટલું આવેલું છે, બિલ ભરાઈ ગયું છે કે નહીં, એ તમામના અપડેટ SMS દ્વારા અથવા ઈમેલ દ્વારા મળતા રહે. એટલા માટે અહીંયા લિંક કરવાના હોય છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી.